શિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં એક 20 વર્ષીય યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મોટા કરાડા ગામે મહેમાન ગતિ કરવા મામાના ઘરે આવેલા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા રહેવાસી વૃંદાવન ચોકડી વડોદરા હોળીના પર્વ નિમિત્તે અહીં આવ્યા હતા। હર્ષિલભાઈ મિત્રો સાથે સેગવા પાસે આવેલી કેનાલમાં નહાવા ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા તેઓ ડૂબી ગયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ કેનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને યુવકની શોધખોળ ચાલુ છે। ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ એકના રોજ સાંજના સમય દરમિયાન અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક કોલ મળ્યો હતો, જે સેગવા ચોકડી પાસેથી પસાર થતી નર્મદા કેનલમાં એક 20 વર્ષીય યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો એવું અમને કોલ મળેલો હતો। હું અને મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જતાં જોયું તો ત્યાં એક હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા કરીને, જેઓની ઉંમર 20 વર્ષની છે, તેઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે તેવું તેમના કુટુંબ દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું। ગત રાત અમે સર્ચ અહીંયા કર્યું હતું કેનલમાં। વધુ રાત્રિને અંધારું પડવાના કારણે કાલે અમે ઓપરેશન બંધ રાખ્યું હતું અને આજે વહેલી સવારે કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આ યુવાનની શોધખોળ ચાલુ છે।